મારું નામ વિજય તોગડિયા છે। હું રેવન્યુ બાર એસોસિએશનનો સેક્રેટરી છું। આજે અમે રેવન્યુ બાર એસોસિએશનના હોદ્દેદારો અને વકીલો સાથે જંત્રી વધારાને સૂચિત જંત્રી વધારો જે થયો છે તેને બાબતને ધ્યાનમાં રાખીને અમે આવેદન આપવામાં આવ્યા છીએ। આ આવેદન અમે આવેદનની અંદર અમે માત્ર વિરોધ પણ કરવા નથી આવ્યા, રાષ્ટ્રના હિતની જે બાબત છે એ પણ ઉલ્લેખ કરેલો છે। પરંતુ અમે જે જંત્રીના અભ્યાસ કર્યા પછી જે અમને માલુમ પડ્યું છે કે આ શક્તિઓ સરકારે તત્કાલ સુધારવી જોઈએ એવી બાબતની અમે સૂચનો આપેલા છે। ધારો કે એની અંદર અમે અત્યારે એવી વાત કરી છે કે જંત્રી અત્યાર સુધી 2011 પછી સીધી 2023ની અંદર ડબલ કરી છે અને હવે ડાયરેક્ટ જ સીધી જંત્રી 10 ગણી કરવામાં આવે તો એનો જે અસર પડવાની છે આખા અર્થતંત્ર ઉપર એ ખૂબ જ મોટી અસર છે। અત્યારે ખાલી અમલવારી કરી દઈએ તો 3 થી 4 વર્ષ સુધી મંદી આવે એવી શક્યતા પૂરેપૂરી છે। ભાવ વધારો પણ જમીન મકાનના ભાવો છે 30 થી 40% જેવો ભાવ વધારો થાય એમ છે, જેના કારણોસર જે નાના માણસો છે, ગરીબ માણસો છે તો એના પ્રત્યે સંવેદના દાખવીને એ ભાવ વધારો છે એ વ્યાજબી રાખે એવી અમારી તેમજ આ ઉપરાંત એક કૌટુંબિક વહેંચણી છે કે જેની અંદર એક પિતા છે દીકરાને વેચાણ કરતો હોય અને પુત્રને આપતા હોય તો એવી બાબતમાં પણ સંવેદના દાખવીને એની અંદર સ્ટેમ્પ ડ્યુટી ન લે અથવા તો ખૂબ જ ઓછી લે, જેથી કરીને લાંબા ગાળે જે કુટુંબ આપણે જે કહીએ છીએ ને કે કુટુંબની બધા સંબંધો સારા જળવાઈ રહીએ અને કુટુંબના કોઈ મોટી વ્યક્તિ હોય તો વહેંચણી એને પોતાની સંપત્તિની વહેંચણી કરવી તો યોગ્ય રીતે થાય એ પણ માંગણી અમે ભેગી કરેલી છે। આ ઉપરાંત ખાલી સૂચિત જંત્રીનો નહીં પણ બાંધકામના ભાવમાં પણ આ લોકોને ખ્યાલ નથી કે બાંધકામના ભાવમાં પણ મોટા પ્રમાણે વધારો કરેલો છે। તો બાંધકામના ભાવોની અંદર જે ટેન્ડરની અંદર સરકાર જે ભાવ લે છે એ ભાવ અમલવારી કરે એના માટેની પણ અમે એક માંગણી કરેલી છે।